ચુડા તાલુકા સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું। ગુજરાતભરમાં હાલ બગદાણાની બબાલનો મામલો સતત ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે બગદાણાના પૂર્વ સરપંચ નવનીતભાઈ પર થયેલા અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે બગદાણાના વિવાદ મામલે હવે સમાજ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે। બગદાણાની બબાલમાં નવનીતભાઈ પર હુમલાનો મામલો જ્યારથી સામે આવ્યો છે ત્યારથી કોળી સમાજ સતત વિરોધ કરી રહ્યો છે। બગદાણાના યુવકને મારવાના મામલે કોળી સમાજના લોકોએ ચુડા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। નવનીતભાઈના કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી। એસઆઈટી દ્વારા તમામ પ્રકારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પરંતુ કોળી સમાજની માંગ છે કે મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે તેવી માંગ સાથે કોળી સમાજના લોકો અડગ ચુડા તાલુકાના કોળી સમાજમાં ભારોભાર રોષ ફેલાયો છે અને આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે। આ તકે કાનજીભાઈ તરજિયા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તેમજ બાબુભાઈ મીઠાપરા પૂર્વ પ્રમુખ ભાજપ તેમજ અશ્વિનભાઈ માધર તાલુકા પ્રમુખ દિનેશભાઈ અણિયાળિયા પ્રમુખ કોંગ્રેસના તેમજ બાબુભાઈ કાણોત્રા પૂર્વ તાલુકા સદસ્ય અને ખીમજીભાઈ મીઠાપરા તેમજ હિંમતભાઈ મીઠાપરા કોળી સેનાના પ્રમુખ સહિતના મોટી સંખ્યામાં કોળી સમાજના અગ્રણીઓ ઉપસ્થિતિમાં ચુડા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। જેકેસિંહ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। બગદાણા ગામે કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા ઉપર જે હિચકારી હુમલો થયો એ હુમલાને ચુડા તાલુકાનો સમસ્ત કોળી સમાજ સખત શબ્દોમાં વખોડે છે। ગુનેગારોને કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી, એમનો કોઈ ધર્મ હોતો નથી। જે ગુનેગાર હોય એ ગુનેગાર જ ગણાય। નવનીતભાઈ બાલદિયા ઉપર જે હુમલો થયો એ હુમલાની સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં કોળી સમાજમાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે આજે ચુડા તાલુકાનો કોળી સમાજ જ્ઞાતિ જાતિ પક્ષાપક્ષી છોડીને બધા જ પક્ષના આગેવાનો કોળી સમાજના આગેવાનો આજે ચુડા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને નવનીતભાઈને ન્યાય મળે। નવનીતભાઈની જે માગણી છે, જે ગુનેગારો એમને મદદગારીમાં હતા, ગુનો કરવાના મદદગારીમાં જે હતા, ગુનો જેને આચર્યો છે અને જેને મદદ કરી છે એ તમામને છોડવામાં ન આવે અને નવનીતભાઈની જે માગણી મુજબ એમને ન્યાય મળે એ માટે આજે અમે ચુડા તાલુકાના સમસ્ત કોળી સમાજના આગેવાનોએ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમોને વિશ્વાસ છે સરકારશ્રી જે સીટની રચના કરી છે, એસઆઈટીની રચના, અને એમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અને ગુનેગારને આકરામાં આકરી સજા થાય એવી અમે ચુડા તાલુકાના કોળી સમાજની માગણી છે। જય માનદાતા, જય કોળી સમાજ।